શ્રીમદ ભાગવત છઠ્ઠો સ્કંદ આઠમો અધ્યાય નારાયણ કવચનો ઉપદેશ. રાજોયુવાચ યયા ગુપ્તઃ સહસ્રાક્ષ સવાહાન રિપુસૈનિકાન ક્રીડન્નીવ વિનિર્જિત્ય ત્રિલોક્યા બુભુજે શ્રિયમ ભગવંસ્તન્માખ્યાહી વર્મનારાયણાત્મકમ યથા તતાયિનઃ શત્રુન યેન ગુપ્તો જયન મૃધે. રાજા પરીક્ષિત પૂછે કે હે ભગવાન, દેવરાજ ઇન્દ્રએ જેનાથી સુરક્ષિત થઈને શત્રુઓની ચતુરંગી સેનાને અનાયાસે જીતી લીધી અને ત્રણેય લોકની રાજલક્ષ્મીનો ઉપભોગ કર્યો, એ નારાયણ કવચ મને કયો અને એ બતાવો કે એણે તેનાથી સુરક્ષિત થઈને યુદ્ધભૂમિમાં શત્રુ ઉપર કેવી રીતે આક્રમણ કર્યું અને કેવી રીતે વિજય મેળવ્યો. શ્રી શુકયોવાચ વૃતઃ પુરોહિતસ્ત્વ વાષ્ટ્રો મહેન્દ્રાયાનુપૃચ્છતે નારાયણાખ્યમ વર્માહ તદેહે કમના શૃણુ. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, જ્યારે દેવોએ વિશ્વરૂપને પૂજાના પુરોહિત બનાવ્યા ત્યારે દેવરાજ ઇન્દ્રના પૂછવાથી વિશ્વરૂપે તેમને નારાયણ કવચનો ઉપદેશ કર્યો. એકાગ્રચિત્તે સાંભળો. વિશ્વરૂપયોવાચ દૈતાદ્રિપ્રાણિરાચમ્ય સપવિત્ર ઉદમુખ કૃતસ્ત્વાંગકરન્યાસો મંત્રાભ્યામ વાગ્યત શુચિ. વિશ્વરૂપ ઉપદેશ કરતા કહે છે કે દેવરાજ ઇન્દ્ર, ભયનો પ્રસંગ આવે ને ત્યારે નારાયણ કવચનો પાઠ કરી અને પોતાના શરીરનું રક્ષણ કરવું જોઈએ. એનું વિધિ છે, સૌ પ્રથમ હાથ પગ ધોઈ આચમન કરી પછી હાથમાં દર્ભની પવિત્રી પહેરી ઉત્તરાભી મુખ બેસવું અને ત્યાર પછી કવચ ધારણ કરતા સુધી મૌન રાખવાનો નિશ્ચય કરી પવિત્રતાપૂર્વક ઓમ નમો નારાયણાય અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રથી હૃદય વગેરેમાં અંગન્યાસ અને અંગૂઠાથી કરન્યાસ કરવો, અંગુષ્ઠા આદિ કરન્યાસ કરવો. પેલા ઓમ નમો નારાયણ આ 8 અક્ષરના મંત્રના ઓમ વગેરે 8 અક્ષરોને ક્રમશઃ પગ, ઘૂંટણ, જાંઘ, પેટ, હૃદય, વક્ષસ્થળ, મુખ અને શિરમાં ન્યાસ કરવો. અથવા આ જ મંત્રના છેલ્લા અક્ષર યથી શરૂ કરી ઓમકાર સુધીના 8 અક્ષરોનો શિરથી શરૂ કરી એ જ 8 અંગોમાં ઉલટા ક્રમે ન્યાસ કરવો. પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદક્ષરી મંત્રના ઓમ વગેરે 12 અક્ષરોનો જમણી તર્જનીથી ડાબી તર્જની સુધીના 2 હાથના 8 આંગળીઓમાં અને હાથના 2 અંગૂઠામાં અને વેઢાઓમાં ન્યાસ કરવો. પછી ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રના પહેલા અક્ષર ઓમનો હૃદયમાં, વીનો બ્રહ્મરંધ્રમાં
સ નો ભવાની મધ્યમાં અને હણનો ચોટલીની શિખામાં, વેનો બે આંખોમાં અને નનો શરીરની બધી સંધિઓમાં ન્યાસ કરવાનો. પછી ઓમ મ અસ્ત્રાય ફટ કહીને દિગ્બંધ કરવો. આ પ્રમાણે ન્યાસ કરવાથી વિધિને જાણનારો મનુષ્ય મંત્ર રૂપ સ્વરૂપ થઈ જાય છે. પછી સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ ઈષ્ટદેવનું ધ્યાન કરવાનું અને પોતે પણ તદ્રુપ થઈ જવું. ત્યાર પછી વિદ્યા, તેજ, તપ સ્વરૂપ આ કવચનો પાઠ કરવાનો. ઓમ હરિવીર દમત્યાન મન્મ સર્વરક્ષામ ન્યસ્તાતિ પદ્મ પતંગેન્દ્ર પુષ્ઠે દરારે ચર્માશી ગદેષુ ચાપ પાશાંદતાનોષ્ટ ગુણોષ્ટ બાહુ. ભગવાન શ્રી હરિએ ગરુડની પીઠ ઉપર પોતાના ચરણ કમળ રાખ્યા છે. અણિમા વગેરે 8 સિદ્ધિઓ એની સેવા કરે છે. 8 હાથમાં શંખ, ચક્ર, ઢાલ, તલવાર, ગદા, બાણ, ધનુષ અને પાસ ધારણ કર્યા છે. એ ઓમકાર સ્વરૂપ પ્રભુ બધાય પ્રકારે બધી બાજુથી મારું રક્ષણ કરે. જલેષુ મામ રક્ષતુ મત્સ્ય મૂર્તિ યાદુગણેભ્યો વરુણસ્ય પાશાત સ્થલેષુ માયા બટુવામનો વ્યાત ત્રિવિક્રમઃ ખેવતુ વિશ્વરૂપ. મત્સ્ય મૂર્તિ ભગવાન પાણીમાં જળ જંતુથી અને વરુણના પાસથી મારું રક્ષણ કરે. માયાથી બ્રહ્મચારીનું રૂપ ધારણ કરનારા વામન ભગવાન પૃથ્વી ઉપર અને વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારું રક્ષણ કરે. દુર્ગેશ્વટ વ્યાજિમુખાદિષુ પ્રભુ પાયાન ઋષિહો શુરયુથ પારિ વિમુંચતો યસ્ય મહાટહાસં દિશો વિનેદુર્યપતંશ્ચ ગર્ભાઃ. જેના ભયાનક અટ્ટહાસ્યથી બધી દિશા ગુંજી ઉઠતી હતી અને દૈત્યોને ગર્ભવતી પત્નીઓના ગર્ભ પડી ગયા હતા. તે દૈત્ય યુથપતિઓના શત્રુ નરસિંહ ભગવાન કિલ્લા, જંગલ, રણભૂમિ વગેરે વિકટ સ્થાનમાં મારું રક્ષણ કરે. રક્ષત્વસો માધ્વની યજ્ઞકલ્પ સ્વદ્રંષ્ટયોની તધરો વરાહ રામોદ્રિકૂટે સ્વથવી પ્રવાસે સલક્ષ્મણો વ્યાદ ભરતાગ્રજોષ્માન. પોતાની દાઢો દંતસૂળ ઉપર પૃથ્વીને ધારણ કરનારા યજ્ઞમૂર્તિ વરા ભગવાન માર્ગમાં, પરશુરામજી પર્વતોમાં, શિખરો ઉપર અને લક્ષ્મણજી સહિત ભરતજીના મોટા ભાઈ શ્રી રામચંદ્રજી ભગવાન પ્રવાસના સમયે મારું રક્ષણ કરે. મામુગ્ર ધર્માદખિલાત પદ પ્રમાદા નારાયણ
હાસાત દત્તસ્ત્વયોગાદથ યોગનાથ આયાદ ગુણેશ કપિલ કર્મબંધાત. નારાયણ ભગવાન મારણ મોહન વગેરે ભયંકર વિચારમાંથી અને તમામ પ્રકારના પ્રમાદમાંથી, સર્વ પ્રકારના આકસ્મિક દુર્ઘટનાઓ છે એનાથી મારું રક્ષણ કરે. ઋષિ શ્રેષ્ઠ નર ગર્વમાંથી યોગેશ્વર દત્તાત્રેય ભગવાન યોગના વિઘ્નમાંથી અને ત્રણેય ગુણોના અધિપતિ કપિલ ભગવાન કર્મના બંધનમાંથી મારી રક્ષા કરે. સનત કુમારો વતુ કામદેવા દ્વય શીર્ષામામ પથિ દેવ હેલનાથ દેવર્ષિવર્ય પુરુષાર્ચનાંતરાત કુર્મો હરિર્મામ નિરયાદશેષાત. પરમ ઋષિ સનતકુમાર કામદેવ તરફથી હયગ્રીવ ભગવાન માર્ગમાં ચાલતી વખતે દેવમૂર્તિઓને નમસ્કાર વગેરે નહીં કરવાના અપરાધમાંથી, દેવર્ષિ નારદ સેવાના દોષમાંથી અને કશ્યપ ભગવાન બધાય પ્રકારના નરકમાંથી મારું રક્ષણ કરે. સેવાના દોષ 32 પ્રકારના બતાવવામાં આવ્યા છે. એમાં કયા કયા પ્રકાર છે? પેલો પ્રકાર તો એ છે કે સ્વારી પર આરૂઢ થઈને અથવા પગમાં પગરખા પહેરીને ભગવાનના મંદિરમાં જવું. બીજું, રથયાત્રા, જન્માષ્ટમી વગેરે ઉત્સવો નહીં ઉજવવા અથવા એના દર્શન નહીં કરવા, એનો દોષ લાગે. શ્રી મૂર્તિના દર્શન કરીને પ્રણામ ન કરવા, અપવિત્ર અશૌચ અવસ્થામાં દર્શન કરવા, એક જ હાથે પ્રણામ કરવા, પરિક્રમા કરતી વખતે ભગવાનના સન્મુખ આવતા થોડુંક નહીં રોકાતા ફરી પાછી પરિક્રમા કરવી અથવા માત્ર ભગવાનની સન્મુખ જ પરિક્રમા કર્યા કરવી. ભગવાનના શ્રી વિગ્રહની સામે પગ પોળા કરીને બેસવું. ભગવાનની સામે પગ પોળા કરીને ન બેહાય, નકર દોષ લાગે. ભગવાન શ્રી હરિની સામે બંને ઢીંચણ ઊંચા રાખીને એમને હાથ વીંટાળીને બેસવું. ભગવાનના શ્રી વિગ્રહની સામે સૂવું. ભગવાનના શ્રી વિગ્રહની સામે ભોજન કરવું. ભગવાનના શ્રી વિગ્રહની સામે જૂઠું બોલવું. ભગવાનના શ્રી વિગ્રહની સામે મોટેથી બોલવું. ભગવાનના શ્રી વિગ્રહની સામે અંદરો અંદર વાતો કરવી. ભગવાનના શ્રી વિગ્રહની સામે ચીસો પાડવી. ભગવાનના શ્રી વિગ્રહની સામે ઝઘડો કરવો. ભગવાનના શ્રી વિગ્રહની સામે કોઈને કષ્ટ આપવું. આ બધા દોષ છે. ભગવાનના શ્રી વિગ્રહની સામે કોઈના ઉપર દયા દેખાડવી. ભગવાનના શ્રી વિગ્રહની સામે કોઈને નિર્દય વચન કહેવા. ભગવાનના શ્રી વિગ્રહની સામે કામબળથી આખું શરીર ઢાંકી દેવું. ભગવાનના શ્રી વિગ્રહની સામે બીજાની નિંદા કરવી. ભગવાનના શ્રી વિગ્રહની સામે બીજાની સ્તુતિ પ્રશંસા કરવી. ભગવાનના શ્રી વિગ્રહની સામે અશ્લીલ શબ્દો બોલવા. ભગવાનના શ્રી વિગ્રહની સામે અધો વાયુ છોડવો, વાછૂટ કરવી. શક્તિ સંપન્નતા હોવા છતાંય ભગવાનની સેવા પૂજા ગૌણ એટલે કે સામાન્ય ઉપચારથી કરવી. ભગવાનની અંદર ભગવાનને ધરાવ્યા વિના જ કોઈ પણ વસ્તુ ખાવી કે પીવી. જે ઋતુનું ફળ હોય એ સૌથી પહેલા ભગવાનને ન ચડાવવું. કોઈ શોક કે ફળ વગેરે તેના આગળના ભાગને તોડી અને ભગવાનની વાનગીઓ માટે કાપવું ને આપવું. ભગવાનના શ્રી વિગ્રહને પીઠ દેખાડીને બેસવું કાં પીઠ ટેકવીને બેસવું.
ભગવાનના શિવ વિગ્રહની સામે કોઈને પ્રણામ કરવા, ગુરુદેવની અભ્યર્થના, કુશળ પૃચ્છા અને એનું સ્તવન ન કરવું, પોતાના મુખે પોતાની પ્રશંસા કરવી અને કોઈ પણ દેવની નિંદા કરવી, આ બધાય પ્રકારના સેવાના દોષ છે. તો સેવાના દોષમાંથી સનતકુમાર કામદેવ હયગ્રીવ ભગવાન માર્ગમાં ચાલતી વખતે મારી રક્ષા કરે. ધન્વંતરીર ભગવાન પાત્વપત્યાદ દ્વંદાદ ભયાદર્ષભો નિર્જિતાત્મા યજ્ઞશ્ચ લોકાદવતા ચ નાતાદ બલો ગણાત ક્રોધ વસાદ ઇન્દ્ર. ધન્વંતરી ભગવાન કુપત્યમાંથી જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવજી સુખ દુઃખ તથા ભયપ્રદ દ્વંદ્વથી, યજ્ઞ ભગવાન લોક નિંદાથી, શ્રી બલરામજી મનુષ્ય નિર્મિત આપત્તિઓમાંથી અને શ્રી શેષજી ક્રોધવશ નામના સર્પથી મારું રક્ષણ કરે. દ્વૈપાયનો ભગવાન પ્રબોધાદ ભૂતસ્તુ પાખંડ ગણાત પ્રમાદાત કલ્કી કલે કાલમલાત પ્રપાતુ ધર્માવનાયો રુકુતાવતાર. ભગવાન કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ અજ્ઞાનમાંથી તથા બુદ્ધદેવ પાખંડીઓ તરફથી અને પ્રમાદમાંથી મારું રક્ષણ કરે. ધર્મના રક્ષણ માટે મહાન અવતાર ધારણ કરનાર કલ્કી ભગવાન પાપ પ્રધાન કળીકાળના દોષથી મારું રક્ષણ કરે. મા કેશવો ગદયા પ્રાતરવ્યાદ ગોવિંદ આસંગવમાત વેણુ નારાયણ પ્રાણ પૂદાત શક્તિ મર્ત્ય દિને વિષ્ણુરીન્દ્ર પાણી. પ્રાતઃ કાળે કેશવ ભગવાન પોતાની ગદા લઈને, પોતાની વાંસળી લઈને ગાયો ચરાવવા જાય. એ ગોવિંદ ભગવાન પોતાની તીક્ષ્ણ શક્તિ સાથે, નારાયણ ભગવાન પૂર્વાહણ એટલે કે બપોર પહેલા અને વિષ્ણુ ભગવાન ચક્રરાજ સુદર્શન લઈને મધ્યાહ્નમાં મારું રક્ષણ કરે. દેવો પરાણે મધુગ્ર ધન્વા સાયં ત્રિધામાવતુ માધવો મામ દોષે ઋષિકેશ ઉતાર્ધ રાત્રે નિશીથ એકો વતુ પદ્મનાભ. મધુસૂદન ભગવાન પોતાનું પ્રચંડ ધનુષ લઈને અપરાહણમાં એટલે કે ત્રીજા પોરમાં મારું રક્ષણ કરે. બ્રહ્મા વગેરે ત્રિમૂર્તિ ધારી માધવ સાયંકાળે ઋષિકેશ ભગવાન સૂર્યાસ્ત પછીના સમયે અને પદ્મનાભ ભગવાન એકલા મધ્યરાત્રિ પહેલા તથા મધ્યરાત્રિના સમયે મારું રક્ષણ કરે. શ્રીવાસધામા પરરાત્ર ઈશ પ્રત્યુષ ઈશો શ્રીધરો જનાર્દન દામોદરો વ્યાદનો સંધ્યમ પ્રભાતે વિશ્વેશ્વરો ભગવાન કાલમૂર્તિ. શ્રી વત્સ લાંછન શ્રી હરિ રાત્રિના પહેલા પોરમાં, ખડગધારી જનાર્દન ભગવાન ઉષા કાળે, શ્રી દામોદર ભગવાન
સૂર્ય ઉદય થાય એ પહેલાના સમયે અને કાળ મૂર્તિ વિશ્વેશ્વર ભગવાન સમસ્ત સંધ્યા વેળાએ મારું રક્ષણ કરે. ચક્રમ યુગાંતા નલતિગ્મમ નેભી ચક્રમ યુગાંતા નલતિગ્મનેભી ભ્રમત સમંતાદ ભગવત પ્રયુક્તમ દંદગ્ધ્યરિસૈન્યમાસુ કથમ યથાવાત સખો હુતાસહ. હે સુદર્શન, તમારો આકાર ચક્ર જેવો છે. તમારી કિનારીનો ભાગ પ્રલય વેળાના અગ્નિ જેવો અત્યંત તીક્ષ્ણ છે. તમે ભગવાનની પ્રેરણાથી બધી બાજુએ વિચરતા રહ્યો છો. જેમ આગ છે એ વાયુની મદદથી સૂકા ઘાસ પાંદડાને બાળી નાખે છે, એવી રીતે તમે અમારા શત્રુની સેનાને જલ્દી જલ્દી બાળી નાખો. ગદેશને સ્પર્શન વિસ્ફુલિંગે નિષિપંઢી નિસ્પંડયાચિત પ્રિયાસી કુષ્માંડવેનાયકયક્ષરક્ષો ભૂતગ્રહાંશ્ચૂર્ણય ચૂર્ણયારિન. હે કૌમુદી ગદા, હે કોમોદકી ગદા, તમારા છૂટતા જ તણખલાઓના સ્પર્શના વજ્રના જેવો અસહ્ય છે. તમારાથી જે તણખલા છૂટે છે એનો સ્પર્શ છે એ વજ્ર જેવો છે, અસહ્ય છે. તમે ભગવાન અજીતના પ્રિયા છો અને હું એનો સેવક છું. એટલે તમે કુષ્માંડ, વિનાયક, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે ગ્રહોને અત્યારે કચડી નાખો તથા મારા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો. ત્વમ યાતુ ધાન પ્રમથ પ્રેત માતૃ ત્વમ યાતુ ધાન પ્રમથ પ્રેત માતૃ પીશાચ વિપ્ર ગ્રહ ઘોર દ્રષ્ટિન દરેન્દ્ર વિદ્રાવય કૃષ્ણ પૂરિતો ભીષ્મસ્ત્વનો હૃદયાનિકંપયન. હે શંખ શ્રેષ્ઠ, તમે ભગવાન શ્રી કૃષ્ણ વડે કરાયેલા ભયંકર શંખનાદથી, એના ઘોષથી મારા શત્રુઓના હૈયા થથરાવી દો તથા યાતુધાન, પ્રમથ, પ્રેત, માતૃકા, પિશાચ, બ્રહ્મ રાક્ષસ વગેરે ભયાનક પ્રાણીઓને અહીંથી તરત જ ભગાડી મૂકો. ત્વમ તિગ્મધારા શિવરારિસૈન્ય પ્રેષ પ્રયુક્તો મમ છિંદે ચક્ષુંષિ ચર્મ છતચંદ્રછાદાય દ્વિષામઘો નામ હર પાપ ચક્ષુષામ. ભગવાનની પ્રિય હે તલવાર, તમારી અત્યંત ધાર તીક્ષ્ણ છે. તમે ભગવાનની પ્રેરણાથી મારા શત્રુઓને છેદી નાખો, છિન્નભિન્ન કરી નાખો. ભગવાનની પ્રિય હે ઢાલ, તમારા સેંકડો ચંદ્રાકાર મંડળ છે. તમે પાપી નજરવાળા, પાપી આત્માવાળા મારા શત્રુઓની આંખને આચ્છાદિત કરી દો. યત્રો ભયમ ગૃહેભ્યો ભૂતકેતુભ્યો નૃભ્ય એવ ચ સરીસૃપેભ્યો દ્રષ્ટિભ્યો ભૂતેભ્યો મોહભ્ય એવ વા. શું
સૂર્ય વગેરે ગ્રહો, ધૂમકેતુ, પૂંછડિયા તારા, કેતુઓ, દુષ્ટ મનુષ્ય, સાપ વગેરે પેટે ચાલનારા જીવજંતુઓ, દાઢોવાળા હિંસક પશુઓ તેમજ ભૂત પ્રેત વગેરેના તથા પાપી પ્રાણીઓના જે ભય છે અમને અને જેઓ અમારા કલ્યાણમાં બાધારૂપ છે તે બધાને તમે હરી દો, એનો નાશ કરો. સર્વાણ્યતાની ભગવન્નામ રૂપસ્ત્વકીર્તનાત પ્રયાન્તુ શક્ષ્યમ સત્યો એન શ્રેય પ્રતિપકાઃ. ગરુડો ભગવાન સ્તોત્રસ્તો પશ્છંદોમય પ્રભુઃ રક્ષત્વશેષ કૃચ્છેભ્યો વિશ્વકશેન સ્વનામભિઃ. સર્વાપદભ્યો હરેર્નામ રૂપયાનાયુધાનિનઃ. બુદ્ધીન્દ્રિયમન પ્રાણાન પાંતુ પાર્ષદ ભૂષણા. એ બધાય ભગવાનના નામ રૂપ આયુધોનું કીર્તન કરવાથી તત્કાળ નાશ પામી જાય. બૃહદ, રથંતર વગેરે સામવેદીય સ્તોત્રોથી જેમની સ્તુતિ કરવામાં આવે છે એ વેદમૂર્તિ ભગવાન ગરુડ અને વિશ્વક્સેનજી પોતાના નામોચ્ચારના પ્રભાવથી અમારું બધાય પ્રકારની આપત્તિમાંથી રક્ષણ કરે. શ્રી હરિના નામ રૂપ વાહન, આયુધ અને એના શ્રેષ્ઠ પાર્ષદો અમારી બુદ્ધિ, ઇન્દ્રિય, મન અને પ્રાણનું બધાય પ્રકારની આપત્તિમાંથી રક્ષણ કરે. યથા હિ ભગવાનેવ વસ્તુતઃ સદસચ્ચયત સત્યેનાનેન સર્વે યાન્તુ નાશમોપદ્રવા. યથેકાત્મયાનુભાવાનાં વિકલ્પરહિત સ્વયં ભૂષણાયુધલિંગખ્યા તત્તે શક્તિસ્વમાયયા. તેનેવ સત્યમાનેન સર્વજ્ઞો ભગવાન હરિઃ પાતુ સર્વેશ્વરૂપેર્ન સદા સર્વત્ર સર્વગઃ. જેટલા પણ કાર્ય છે અથવા કારણરૂપ જગત છે એ સર્વે વાસ્તવમાં ભગવાન જ છે. આ સત્યના પ્રભાવે અમારા તમામ ઉપદ્રવો નાશ થઈ જાય. જે લોકોએ બ્રહ્મ અને આત્માના ઐક્યરૂપ અનુભવ કરી લીધો છે એની દ્રષ્ટિમાં ભગવાનનું સ્વરૂપ સમસ્ત વિકલ્પ ભેદ વિનાનું છે અને છતાંય તેઓ પોતાની માયા શક્તિ વડે ભૂષણ, આયુધ અને રૂપ નામની શક્તિઓ ધારણ કરે છે. એ વાત નિશ્ચિંતપણે સાચી છે. આ કારણે સર્વજ્ઞ, સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સદૈવ સર્વત્ર બધાય સ્વરૂપોથી અમારું રક્ષણ કરે. વિદિક્ષુ દિક્ષુર્ધ્વમત્ય સમંતા દંત બહિર્ભગવાન નારસિંહ પ્રહાપયમ લોકભયમ શ્વનેન સ્વતેજસાગ્રસ્ત સમસ્ત તેજા. જે પોતાના ભયંકર અટ્ટહાસ્યથી બધાય લોકના ભયને ભગાડી દે છે અને પોતાના જ તેજથી બધાયના તેજને ગ્રસી લે છે એ ભગવાન નરસિંહ દિશા વિદિશામાં, નીચે ઉપર, બહાર અંદર બધી બાજુથી અમારું રક્ષણ કરે. મઘવન્નિદમાખ્યાતં વર્મ નારાયણાત્મકં વિજેષ્યસ્યંજસાયેન
દંશિતો શૂરયુથપાન. એ દેવરાજ ઇન્દ્ર, મેં તમને આ નારાયણ કવચ સંભળાયું. આ કવચથી તમે પોતાને સુરક્ષિત કરી લ્યો. પછી તમે અનાયાસે જ બધા દૈત્ય યુદ્ધપતિઓને જીતી લેશો. એતદ ધારયમાણસ્તુ યમ યમ પશ્યતિ ચક્ષુષા પદાવા સંસ્પૃશેત સત્ય સાધ્વસાત સ વિમુચ્યતે. જે આ નારાયણ કવચ ધારણ કરે છે એ મનુષ્ય જેને પણ પોતાના નેત્રથી જોવે છે અથવા પગથી સ્પર્શ કરે છે એ તરત જ બધાય ભયમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય આ વૈષ્ણવી વિદ્યાને ધારણ કરે છે એને રાજા, લૂંટારા, પ્રેત, પિશાચ, વાઘ, હિંસક જાનવર તરફથી કોઈ જાતનો ક્યારેય ભય નથી રહેતો. ઇન્દ્ર, પ્રાચીન કાળમાં એક કૌશિક બ્રાહ્મણે આ વિદ્યા ધારણ કરી અને રણ પ્રદેશમાં યોગ ધારણા પૂર્વક પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. બ્રાહ્મણનો દેહ જ્યાં પડ્યો હતો એ સ્થળ ઉપરથી ગંધર્વરાજ ચિત્રરથ એકવાર પોતાની પત્ની સાથે વિમાનમાં બેસીને જતા હતા અને એ સ્થળે પહોંચ્યા કે ઊંધા માથે આકાશમાંથી વિમાન સહિત પૃથ્વી ઉપર પટકાઈને પડ્યા. વિમાનમાંથી ત્યાંથી નીકળ્યા તો પડ્યા. આ ઘટના બની એટલે ભારે આશ્ચર્ય થયું અને તેમને વાલખીલીય મુનિઓએ બતાવ્યું કે નારાયણ કવચ ધારણ કરવાનો આ પ્રભાવ છે. ત્યારે એણે બ્રાહ્મણ દેવતાના અસ્થિના સ્થળે લઈ ગયા અને ત્યાં જઈને પૂર્વ વહેતી સરસ્વતી નદીમાં એના પ્રવાહમાં એને વહાવી દીધા. પછી પોતે સ્નાન કરીને પોતાના લોકમાં સીધાવી ગયા. સુખદેવજી મહારાજ કહે છે કે એ પરીક્ષિત, જે મનુષ્ય આ નારાયણ કવચ યોગ્ય સમયે સાંભળે છે અને જેને આદરપૂર્વક એને ગ્રહણ કરે છે એના બધા આગળના બધા ભૂત પ્રાણીઓ આદરથી એને નમી પડે છે અને બધા પ્રકારના તે ભયમાંથી મુક્ત થઈ જાય છે. સતક્રતુ ઇન્દ્રએ આચાર્ય વિશ્વરૂપની પાસેથી આ વૈષ્ણવી વિદ્યા મેળવી અને યુદ્ધ ભૂમિમાં અસુરોને જીતી લીધા. એ ત્રણેય લોકના ઐશ્વર્યનો ઉપભોગ કરવા લાગ્યા છે. એતા વિદ્યમધિગતો વિશ્વરૂપા ચક્રતુ ત્રૈલોક્ય લક્ષ્મીમ બુભુજે વિનિર્જિત્ય મૃતેશુરાન. આ નારાયણ કવચ સંપૂર્ણ શ્લોકમાં બતાવ્યું છે. મેં આપની સમક્ષ રજૂ કર્યું છે. જે ધારણ કરે તેના બધા પ્રકારના ભય છે એ દૂર થઈ જાય છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ ષષ્ઠ સ્કંધે નારાયણ વર્મ કથનમ નામ અષ્ટમો અધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. હરિ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ રાયણ સૂર્ય નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ સત્ય નારાયણ 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 ભજમન નારાયણ